માતૃભૂમિને યાદ કરી તેનું ઋણ ચૂકવવા ઝંખતા આપ સૌ ભાઈઓ બહેનોને નમસ્કાર, પ્રણામ. જુલાઈ 2005માં મધ્ય ગુજરાતમાં ખેડા જિલ્લામાં એક વિનાશકારી વર્ષા તથા પૂરના કારણે થયેલ ભારે તબાહીના પગલે બધી જ દિશાઓમાંથી માનવતાનો સાદ ઉપડ્યો અને આવા એક સાદના અનુસંધાનમાં અમદાવાદના એક ડોક્ટર પંકજ આર શાહે 3 વોલન્ટિયર્સની મદદથી પહેલો કેમ્પ તારીખ 10 જુલાઈ 2005 ખેડા જિલ્લાના મંગલપુરા ગામે કર્યો. ત્યાંની પરિસ્થિતિ અને ગ્રામ્ય લોકોની જરૂરતને ધ્યાનમાં રાખી તેમણે બીજા તબીબો તથા કાર્યકરોનો સંપર્ક કર્યો અને સંખ્યા 1માંથી 3 ડોક્ટર અને 6 વોલન્ટિયર્સની થઈ અને જન્મ થયો કરુણાસભર સંસ્થા સંજીવની હેલ્થ એન્ડ રિલીફ કમિટી અમદાવાદનો. શરૂઆતમાં દર રવિવારે 2 ગામમાં નિદાન સારવારના કેમ્પ થતા તેમજ અનાજ કપડાની મદદ કરવામાં આવી તેમજ નિરાધાર બેહાલ તથા જેનું સર્વસ્વ ધોવાઈ ગયું હતું તેવાનો સર્વે કરી વાસણની પણ મદદ કરવામાં આવી. સેવા હેઠળ આવરાયેલ ગામમાં નિયમિત ફોલોઅપ થાય તે માટે પ્રયત્નો ચાલુ કર્યા અને દાતાઓના સહકારથી વર્ષ 2007માં સુવિકા ટ્રાવેલ્સના શ્રી વિરાજભાઈ બ્રોકર, શ્રી જયપ્રકાશ બજાજ, યુકેના શ્રી અરુણભાઈ પટેલની સ્મૃતિમાં એક કેમ્પ કુલ 3 મોબાઈલ મેડિકલ વેન ડોનેશન રૂપે મળી, જેને ડેલી મેડિકલ વેનમાં કન્વર્ટ કરી અને રોજ 2 ગામમાં ફોલોઅપ કેમ્પ થવા માંડ્યા. શરૂઆતના 2 વર્ષ માટે મારુતિ ટ્રાવેલ્સના શ્રી પંકજભાઈ તથા હસમુખભાઈ પટેલનો અભૂતપૂર્વ સહકાર મળ્યો. ગામડાઓમાં પણ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓ ખૂબ જોવા મળતા હોય. માત્ર ₹20માં 15 દિવસની દવાઓ આપવાનું ચાલુ કર્યું તથા આંખોના નંબરની તપાસ કરી ₹20માં વાંચવાના ચશ્મા આપવાના ચાલુ કર્યા. આ દરમિયાન લાઈફ કેર હોસ્પિટલના ડોક્ટર દીપકભાઈ વોરાના સહકારથી ઇસીજી સેવાનો પણ પ્રારંભ કર્યો. સંજીવનીની સેવાઓની સુવાસથી પ્રેરાઈ ઘણા તજજ્ઞ તબીબો પણ સેવામાં જોડાતા મલ્ટી સ્પેશિયાલિટી કેમ્પની શરૂઆત થઈ. સમયાંતરે ફિઝિશિયન સર્જન, ગાયનેકોલોજિસ્ટ, આઈ સર્જન, ઓપ્ટોમેટ્રિસ્ટ, પીડિયાટ્રિશિયનની સેવા સહિત કેમ્પ થવા લાગ્યા. આ અભિયાનમાં ભારત ટ્રાવેલ્સના શ્રી દર્શનભાઈ ઢીંગરાનો વાહન સેવા માટે સાથ સહકાર મળ્યા. ગ્રામીણ દર્દીઓમાં દાંત મોની તથા આંખોમાં દૃષ્ટિની ખામીના કારણે વાંચવાની તકલીફ વધારે હોય છે, તો આ માટે મોબાઈલ ડેન્ટલ વાનની જરૂરત હતી, જેના અનુસંધાનમાં અમદાવાદના શાહ ઇન્વેસ્ટર્સ હોમ્સ લિમિટેડના શ્રી ઉપેન્દ્રભાઈ તથા પૂર્ણિમાબેન આગળ રજૂઆત કરતા તેઓ તરફથી એક મોબાઈલ ડેન્ટલ વેન બનાવી આપવા માટે દાન મળ્યું, જેમાં દાંતની પ્રાથમિક સારવાર અને મેડિકલ સારવાર ઉપરાંત આંખોના નંબર તપાસીને ચશ્મા આપવાનું અભિયાન ચાલુ કર્યું. 2010ની સાલમાં અમદાવાદના નગર ચશ્માઘર પરિવાર તરફથી શ્રી મધુબેન જયંતિભાઈ પટેલની પુણ્ય સ્મૃતિમાં એક મોબાઈલ ઓપ્થેલ્મિક વાન માટે દાન આપ્યું, જેમાં સ્લીટ લેમ્પ અને ઓટોરેફ જેવા મશીન દ્વારા દર્દીઓની આંખની તપાસ કરી માર્ગદર્શન અને સેવા આપવાનું ચાલુ કર્યું. શહેરના જરૂરતમંદોને રાહત દરે આરોગ્ય સેવા મળે તે માટે સંજીવની અર્બન હેલ્થ ક્લિનિક માટે દાન મળ્યું અને આ સેવા ચાલુ રહે તે માટે દર વર્ષે નિભાવ ખર્ચનું પણ દાન આપતા ગયા, જે અંતર્ગત દરરોજ બપોરે 2 થી 5 દરમિયાન સેવા ચાલુ થઈ. સંજીવની દ્વારા હૃદયરોગની તપાસ થઈ શકે તે માટે કાર્ડિયોયોગ્રામની વાન માટે પ્રોજેક્ટ તૈયાર કર્યો અને આ ટેલિમેડિસિન પ્રોજેક્ટને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અમદાવાદ હેડ ઓફિસ તથા આપણા એડવાઇઝર એવા ડોક્ટર શ્રી હેમંતભાઈ બ્રોકર તરફથી जिन प्रभा जैन सेनेटोरियम ट्रस्ट तथा श्री रोहितभाई सी मेहताना मेडिकल ट्रस्ट, लालजी मेहरोत्रा चैरिटेबल ट्रस्टना श्री चेतनभाई मेहरोत्रा द्वारा टाटा विंगर एम्ब्युलन्स डोनेशन में मળી, જેમાં કાર્ડિયોગ્રામની ઓનલાઈન સગવડ ઉપલબ્ધ કરાવી. ગામડે ગામડે ફરતી કરી
ગામડાઓમાં પણ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓ ખૂબ હતા, એટલે 10,000 દર્દીઓના બીપી ડાયાબિટીસનો ડેટા તૈયાર કરી પ્રકાશિત કર્યો અને તે ડેટા જોઈ 2010માં સંજીવનીને બ્રિસ્ટલ મેયર સ્ક્વિબ ફાઉન્ડેશન યુએસએ દ્વારા તેમના પ્રોજેક્ટ ટુગેધર ઓન ડાયાબિટીઝ અંતર્ગત ₹2,25,00,000ની ગ્રાન્ટ એજ્યુકેશન, અવેરનેસ, ડિટેક્શન એન્ડ પ્રિવેન્શન માટે મળી અને અઠવાડિયામાં 3 દિવસ સવારમાં ફાસ્ટિંગ ડાયાબિટીસ કેમ્પ કરવાના શરૂ કર્યા, જ્યાં દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી વિડિયો દ્વારા તથા ડૉક્ટર પંકજ શાહ દ્વારા લાભાર્થીઓને બીપી, ડાયાબિટીસ તથા હૃદયરોગ અને તેમાં લેવાની કાળજી અંગે માહિતી આપવામાં આવતી અને તેમાં જણાવેલા બીપી ડાયાબિટીસના દર્દીઓને ઘનિષ્ઠ તપાસ માટે પોલિયો ફાઉન્ડેશન, જે હાલમાં હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન તરીકે ઓળખાય છે, ત્યાં મોકલવાના ચાલુ કર્યા. આમાં પણ જેને આંખ, હૃદય, કિડની અને પગ ઉપર ડાયાબિટીસની વિપરીત અસરો જણાઈ તે લોકોને ઘનિષ્ઠ તપાસ હેઠળ આંખો અને હૃદયની એન્જિયોગ્રાફીની સગવડ આપી. આ પ્રોજેક્ટ હેઠળ આશરે 1,250 મેડિકલ કેમ્પ દ્વારા આશરે 2 લાખ દર્દીઓની બીપી અને ડાયાબિટીસની તપાસ થઈ. ઓગસ્ટ 2006માં આવેલ ભયાનક પૂરથી સુરતમાં ભયાવહ તારાજી થઈ અને સરકારશ્રી તરફથી સહાયની પહેલના અનુસંધાનમાં તારીખ 13 ઓગસ્ટ 2006ના રોજ સંજીવનીના 7 તબીબો તથા 16 કાર્યકરોની ટુકડી દવાના વિપુલ જથ્થા સાથે સુરત પહોંચી 2 દિવસના રોકાણ દરમિયાન 1,098 દર્દીઓને સારવાર અને હૂંફ પીરસ્યા. આ ઉપરાંત ખેડા જિલ્લામાં આવેલ પૂર તથા રાણપુર તાલુકામાં આવેલ પૂર વખતે પણ સંજીવનીની મેડિકલ ટીમો ઉમદા કામગીરી કરી હતી. બનાસકાંઠામાં આવેલ પૂર વખતમાં મુખ્યમંત્રીની શ્રી આનંદીબેન પટેલની આગેવાની હેઠળ પણ સંજીવનીની મેડિકલ ટીમો ફૂડ પેકેટ્સ તથા દવાના પુરવઠા સાથે સેવા આપવા પહોંચી હતી. આ ઉપરાંત કેરાલા રાજ્યમાં આવેલ ભીષણ પૂર દરમિયાન પણ દવા, કપડાં, અનાજની કીટ, સેનેટરી પેડ તથા બાળકો માટે 2,000 સ્કૂલ બેગ્સ, સાધન સામગ્રી માટે આશરે 25 લાખની સહાયતા કરી હતી. પટેલ પરિવાર યુકે તરફથી ફોર્સ સિટી લાઇન મિની બસ અને ગણેશ હાઉસિંગના મોભી શ્રી ગોવિંદભાઈ પટેલ દ્વારા એક ટાટા સિટી રાઇડ મિની બસ દાનમાં મળી, તેમજ બેંક ઓફ બરોડાના નિવૃત્ત મેનેજર શ્રી વિનુભાઈ ટી શાહ તરફથી બોલેરો ગાડી સંજીવનીના પ્રચાર પ્રસાર જાહેરાત માટે મળી. 2016માં શ્રી કોકિલાબેન મનુભાઈ પટેલ તરફથી પોર્ટેબલ મોબાઈલ પેથોલોજી લેબોરેટરી માટે દાન મળ્યું અને એનાથી બીપી ડાયાબિટીસના દર્દીઓને વરસમાં એક વખત ઓછામાં ઓછું કિડની હિમોગ્લોબિન અને કોલેસ્ટ્રોલની તપાસ માટે સગવડ ઉપલબ્ધ થઈ. આ 2010થી 19 સુધીના ગાળામાં 6 મોબાઈલ મેડિકલ વેન તથા રવિવારે 2 મેડિકલ વેન તથા ડેન્ટલ અને ઓપ્થેલ્મિક વાન તથા 4 મેડિકલ વેનની સેવા મળતી થઈ અને તે દ્વારા લગભગ 250થી વધુ ગામોને સેવા નિયમિતપણે મળતી થઈ. દર વર્ષે અંદાજે 1,50,000થી 1,60,000 દર્દીઓને અત્યંત રાહત દરે નિદાન સારવાર સેવા ઉપલબ્ધ થઈ. કોરોના કાળ દરમિયાન પણ નાની મોબાઈલ મેડિકલ વેનની સેવા સરકારશ્રીની માર્ગદર્શિકાના પાલન સાથે ચાલુ રાખવામાં આવી હતી. સરકારશ્રી દ્વારા આરોગ્ય સેવાઓનો વ્યાપ અને સેવાની ગુણવત્તા વધતી ગઈ અને ગ્રામીણ લોકોને પણ સારી સેવાઓ મળવા માંડી. સંજીવની દ્વારા આ દરમિયાન ગામડાઓની સંખ્યા ઓછી કરી અને 154 જરૂરતમંદ નાના ગામડા કે જેની વસ્તી 2,000થી 5,000 વચ્ચે છે તેને સેવા આપવાનું ચાલુ રાખ્યું. હાલમાં પણ દર વર્ષે 50,000થી 60,000 દર્દીઓને સેવા મળે છે.
જેમાં દર માસે 2500થી 3000 બીપી અને ડાયાબિટીસના દર્દીઓ અત્યંત રાહત દરે ઉચ્ચ ક્વોલિટીની દવાઓ મેળવી રહ્યા છે. સંજીવનીને આ સમયગાળા દરમિયાન વિવિધ એવોર્ડ મળતા જ ગયા, જેમાં ધરીતી રત્ન, સ્પિરિટ ઓફ હ્યુમેનિટી, ગ્લોરી ઓફ ગુજરાત, મેડિકલ એસોસિએશન દ્વારા સોશિયલ સર્વિસ એવોર્ડ તેમજ બીજા ઘણા બધા. કોઈ પણ દેશના સ્વસ્થ અને શિક્ષિત વિકાસ માટે આરોગ્ય સાથે શિક્ષણ એ પણ મહત્વનો આધાર છે. શિક્ષણનું સ્તર સુધારવું હોય તો વાલીઓના માથે ભણતરનો ભાર નાખ્યા વગર ગુણવત્તાસભર, ટેકનોલોજીયુક્ત શિક્ષણ રાહત દરે પૂરું પાડવું જોઈએ. આ દિશામાં પહેલ તરીકે 2012માં ગરીબ વંચિત બાળકો માટે વિનામૂલ્ય શિક્ષણના ટ્યુશન ક્લાસીસ ચાલુ કર્યા અને 1 વર્ષના સમયગાળામાં તેમાં જે સુધારો જણાયો તેનાથી પ્રેરાઈ 2014માં વાસણા વિસ્તારની શિવ પ્રાથમિક શાળામાં ટ્રસ્ટી તરીકે દાખલ થઈ. તે મકાન સંજીવની દ્વારા વેચાણથી હાંસલ કર્યું. આ પદ્માવતી એજ્યુકેશન ટ્રસ્ટની શાળામાં 330 વિદ્યાર્થીઓથી શરૂ કરી આજે 983 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ઇંગ્લિશ મીડિયમમાં કેજીથી ધોરણ 5 અને ગુજરાતી મીડિયમમાં બાલવર્ગથી ધોરણ 10ના વર્ગો અહીં ચાલે છે. વર્ષ 2017થી ચાલુ થયેલ ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં 95%થી 100% પરિણામ આવે છે. આ શાળામાં સર્વર કનેક્ટેડ 50 કોમ્પ્યુટરની લેબ છે અને બાળકોને ટેકનોલોજીયુક્ત ઉચ્ચ શિક્ષણ મળે તે માટે નિરંતર પ્રયાસથી આજે 14 સ્માર્ટ બોર્ડ, લાઇબ્રેરી અને સાયન્સ લેબ પણ ઉપલબ્ધ છે. આ શાળાની વિશેષતાઓ 95%થી વધુ બાળકો આર્થિક રીતે નબળા વર્ગના છે. કન્યા કેળવણી ધોરણ 5 પછી નિઃશુલ્ક છે. આગળ અભ્યાસ કરતા બાળકોને ફીની પહોંચ રજૂ કરેથી 80% સહાય કરવામાં આવે છે. આર્થિક રીતે નબળા બાળકોને 100% ફ્રી શીપ, તેજસ્વી બાળકોને 100% સ્કોલરશિપ. દર વર્ષે 1 જોડી યુનિફોર્મ, ફેસ્ટિવલ ડ્રેસ, બૂટ મોજા આપવામાં આવે છે. પૂરક શિક્ષણ સામગ્રી 50% રાહત દરે તથા નોટબુક ચોપડા નિઃશુલ્ક આપવામાં આવે છે. બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર સિંચનની વિવિધ પ્રવૃત્તિઓ પણ થાય છે. સારો પૌષ્ટિક નાસ્તો અત્રે જ બનાવીને આપવામાં આવે છે. આ માટે પ્રથમ 4 વર્ષ ગૃહ ફાઇનાન્સ કંપની તથા ત્યારબાદ 4 વર્ષ વડોદરાની અમી લાઇફ સાયન્સીઝ કંપની તથા ચાલુ વર્ષે મમતા મશીનરી પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા તેમના CSR કાર્યક્રમ હેઠળ દાન મળે છે. શિક્ષણ ક્ષેત્રે શહેર બહારની ગ્રામીણ વિસ્તારમાં આવેલ શાળાઓના નવીનીકરણ માટે પણ કાર્ય કરે છે. મહેમદાવાદ પાસે આવેલ કેસરા આદિવાસી કુમાર કન્યા છાત્રાલયનું સંપૂર્ણ રિનોવેશન કરી આપી અને વિદ્યાર્થીઓ માટે બોર્ડિંગ સ્કૂલને તૈયાર કરી આપી. તેમજ ગુજરાતના દક્ષિણ છેવાડે આવેલ આદિવાસી વિસ્તાર ડાંગમાં પણ ડ્રીમ હાઈ ચેરિટેબલ ટ્રસ્ટની એક શાળાનું નિર્માણ કરી આપ્યું અને બીજા વર્ષે તેમાં 120 વિદ્યાર્થીઓ રહી શકે તેવી બોર્ડિંગ સ્કૂલ બનાવી આપી. આપણી શાળામાં શિક્ષણ માટે શાળાના ઓરડાઓની સંખ્યા ઓછી જણાતા 2016થી 17 દરમિયાન જ્વેલેક્સ પરિવાર મુંબઈ તરફથી તથા લાલજી મહેરોત્રા ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ તરફથી મળેલ દાન દ્વારા એક વિશાળ બિલ્ડિંગ તૈયાર થયું, જેનું નામાભિધાન 2017માં પ્રમુખદાતા શ્રી પ્રવીણભાઈ શાંતિલાલ કોઠારી પરિવાર, જ્વેલેક્સ ઇન્ડિયા મુંબઈ, પ્રેરિત પદ્માવતી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શિવ પ્રાથમિક માધ્યમિક શાળા અને સંજીવની વિદ્યાવિહાર રાખવામાં આવ્યું. આપણી શાળા ઉપરાંત ગ્રામીણ શાળાઓમાં કે જ્યાં શિક્ષકોનો અભાવ હોય છે ત્યાં શિક્ષણનું સ્તર સુધરે એ આશયથી સંજીવની દ્વારા ઈ-લર્નિંગ ડોનેશન પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો. આ અંતર્ગત જે ખાનગી નોન ગ્રાન્ટેડ શાળાઓમાં કોમ્પ્યુટરની સગવડ નહોતી ત્યાં કોમ્પ્યુટર અને બાકીની શાળાઓ પસંદ કરીને
કુલ 82 શાળાઓમાં 2017થી 2018માં એજ્યુકેશન સોફ્ટવેર પૂરા પાડ્યા. આ જ પ્રોજેક્ટ બીજા વર્ષે આગળ વધારી 72 ગામડાઓની શાળાઓમાં એજ્યુકેશન સોફ્ટવેર પૂરા પાડ્યા. ધોરણ 8 પછી સંજોગો વસાત જે બાળકોનો અભ્યાસ છૂટી ગયો છે તેમના માટે માસૂમ સંસ્થા મુંબઈના સહયોગથી સાંધ્ય શાળા પણ ચાલે છે અને તેમાં પણ 70%થી વધુ પરિણામ આવે છે. ભારતની 70%થી વધુ મહિલાઓ સ્વચ્છ સુરક્ષિત સેનેટરી નેપકિન વાપરતી નથી અને પ્રજનનને લગતી ગંભીર સમસ્યાઓનો સામનો કરતી હોય છે. આના અનુસંધાનમાં SM નાણાવટી ચેરિટેબલ ટ્રસ્ટના સહકારથી સંજીવનીએ મશીનરી હાંસલ કરી. અમારા ટ્રસ્ટી શ્રી મનોજભાઈ સોનીના ગુપ્તાનગર ખાતે આવેલ એક ગોડાઉનમાં તેનો ઉત્પાદન કરાવવાનું ચાલુ કર્યું અને કોરોના કાળ દરમિયાન પણ જરૂરતમંદ બહેનોને અત્યંત રાહત દરે પૂરું પાડવાનું ચાલુ રાખ્યું. ત્યારબાદ વિંગ્સવાળા પેડ શેખાણી ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી મેળવી રાહત દરે બહેનોને આપવાની પ્રવૃત્તિ હાલમાં પણ ચાલુ છે અને અત્યાર સુધીમાં આશરે 27 લાખ સેનેટરી પેડ જરૂરિયાત મુજબ બહેનોને પૂરા પાડવામાં આવ્યા. 2017થી અમદાવાદની તથા આસપાસની શાળાઓમાં કાર્યક્રમ યોજે. બાળકોમાં આરોગ્યનું મહત્વ, તંદુરસ્તી, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય, તેમાં યોગ્ય આહાર, પ્રાણાયામ, કસરતનું મહત્વ સમજાવી. ત્યારબાદ અમારા મહિલા કાર્યકર દ્વારા દીકરીઓમાં તરુણાવસ્થામાં થતા શારીરિક તથા માનસિક ફેરફારો અને માસિક સ્ત્રાવ અંગે જાણકારી આપી. તે દરમિયાન આરોગ્યની સાચવણી તથા નાની મોટી તકલીફોનું જાતે જ નિવારણ, માસિક દરમિયાન સ્વચ્છ સેનેટરી નેપકિનના ઉપયોગ તથા તેના નિકાલ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવતી હતી. સેનેટરી પેડનું ડિસ્ટ્રીબ્યુશન શાળાઓની વિદ્યાર્થિનીઓને 1 વર્ષ સુધી વિનામૂલ્યે કરવામાં આવતું હતું. 2 વર્ષના ગાળામાં શહેર તથા ખેડા અમદાવાદના ગામડાઓમાં 182 સ્કૂલોમાં આવો કાર્યક્રમ યોજી સેનેટરી પેડ વિનામૂલ્યે આપવામાં આવ્યા. ઘણા સમયથી સંજીવનીની ઈચ્છા એક સેકન્ડરી ડાયગ્નોસ્ટિક સેન્ટર જ્યાં મધ્યમ વર્ગી અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોને તમામ નિદાનની અદ્યતન સેવા તથા વિવિધ તજજ્ઞોનો અભિપ્રાય રાહત દરે મળે તેવું કેન્દ્ર સ્થાપવાની હતી. આ દિશામાં અમને સહકાર મળ્યો જ્વેલેક્સ ઇન્ડિયા લિમિટેડ મુંબઈ. તેઓએ સહર્ષ આ માટે આપણને આ બિલ્ડિંગ વિનામૂલ્યે આપવાનું નક્કી કર્યું. સાથોસાથ એના બાદ સંપૂર્ણ હેલ્થકેર સેન્ટર બનાવવા માટે દાન પણ આપ્યું અને આપણને સતત 4 વર્ષ સુધી જે કંઈ પણ આપણને નાણાકીય અછત જણાઈ ત્યાં 100% એમણે નાણાકીય સહાય આપવાનું ચાલુ રાખ્યું. આ હેલ્થકેર સેન્ટરમાં આવેલ જનરિક મેડિકલ સ્ટોર દર્દીઓને માર્કેટ પ્રાઇસના 70%થી 80% રાહત દરે દવાઓ નિયમિત પૂરી પાડી રહી છે. આ સેન્ટરમાં વિવિધ તજજ્ઞોની OPD ઉપરાંત ડેન્ટલ વિભાગમાં ડેન્ટલ ઇમ્પ્લાન્ટ તથા વાંકાચૂકા દાંત માટે ડેન્ટલ બ્રેસિંગની અદ્યતન કોસ્મેટિક સેવાઓ પણ ઉપલબ્ધ છે. અમદાવાદના બહુ જ અલ્પ ટ્રસ્ટો પાસે ઉપલબ્ધ એવું લેટેસ્ટ OPG મશીન પણ છે. આપણી પેથોલોજી લેબોરેટરી પણ અદ્યતન મશીનોથી સુસજ્જ છે અને મોટાભાગના ટેસ્ટ અહીં જ થાય છે અને દર્દીઓને અત્યંત રાહત દરે સેવા આપવામાં આવે છે. બહુ જ ઓછા થતા હોય એવા ટેસ્ટ માટે અમદાવાદને જાણીતી સુપ્રાટેક લેબોરેટરી સાથે જોડાણ કરેલ છે. નાની ઉંમરે લગ્ન કરી ઘર સંભાળતી બહેનો તથા તરુણીઓમાં કૌશલ્યવર્ધન થાય તે આશયથી 2017માં સંજીવની સેન્ટરમાં બહેનો માટે સીવણ, મહેંદી અને બ્યુટી પાર્લરના વર્ગો ચાલુ કર્યા. માત્ર ₹100ની માસિક ફી થી શરૂ થયેલ આ વર્ગોને બહોળો પ્રતિસાદ મળ્યો અને રોજ 3 બેચ ચાલુ થઈ. 3 માસની ટ્રેનિંગ બાદ પરીક્ષા લઈ તેમને સર્ટિફિકેટ તથા ત્યારબાદ પોતાનો વ્યવસાય ચાલુ કરવા માર્ગદર્શન આપવામાં આવતું. 2020 પછી આપણને શ્રી RR ચંદીરામાની પરિવાર દ્વારા
સુંદરવન સોસાયટીમાં તેમનો બંગલો આ પ્રોજેક્ટ માટે વિનામૂલ્યે વાપરવા મળતા ત્યાં કોર્સીસ ચાલુ કર્યા. આજ દિન સુધીમાં આશરે 2750 બહેનો આ કોર્સનો લાભ લઈ તેમની 50% જેટલી બહેનો પોતાનો વ્યવસાય કરી દર માસે સરેરાશ 5,000 થી 15,000 રૂપિયા કમાતી થઈ પોતાના કુટુંબને મદદ કરે છે. આ કોર્સમાં તમામ જરૂરી સામગ્રી સંસ્થા તરફથી આપવામાં આવે છે. કોરોના દરમિયાન જરૂરતમંદોને 12,000થી વધુ અનાજની કીટ પણ આપવામાં આવી હતી. આ જ જગ્યાએ સવારમાં બહેનો માટે યોગ ક્લાસ વિનામૂલ્યે ચાલે છે, જેમાં પણ ઘણી બહેનો લાભ લઈ રહી છે તથા બપોરે 4 થી 6 દરમિયાન કોમ્પ્યુટર તથા નેલ આર્ટના વર્ગો ચાલે છે. આ તમામ સેવા અત્યંત રાહત દરે ચાલે છે. અમારા પ્રમુખ દાતા જ્વેલેક્સ ઇન્ડિયાના સૌજન્યથી 5 ફેશનિયસ ડાયાલિસિસ મશીન સાથે જુલાઈ 2021માં સંજીવની ડાયાલિસિસ સેન્ટરની શરૂઆત થઈ. નવેમ્બર 22માં અમને PMJAY યોજના હેઠળ મંજૂરી મળી. ત્યાં સુધીમાં 2,350 ડાયાલિસિસ પ્રોસિજર દર્દીઓને વિનામૂલ્ય કરી આપી હતી. PMJAY યોજના બાદ અત્યાર સુધીમાં 14,500 જેટલી ડાયાલિસિસ પ્રોસિજર થઈ ચૂકી છે. હાલમાં દાતાઓના સહકારથી અમારી પાસે 12 અદ્યતન ડાયાલિસિસ મશીન અને સંપૂર્ણ ક્વોલિફાઈડ સ્ટાફ છે. જે દર્દીઓ PMJAY યોજનાના લાભાર્થી હોતા નથી તેમની પણ દર મહિને આશરે 50 થી 55 પ્રોસિજર વિનામૂલ્ય થાય છે. એવરેજ 500 થી 550 ડાયાલિસિસ દર માસે કરવામાં આવે છે. જુલાઈ 2023માં સંજીવની હેલ્થ કેર સેન્ટરમાં આઈ સર્જરી વિભાગની શરૂઆત થઈ. અદ્યતન મશીનરી સાથે ઓપરેશન થિયેટર તૈયાર થયું અને બેસ્ટ ઇન્ડિયન ફોલ્ડેબલ લેન્સ સાથે ફેકો પદ્ધતિથી ટાંકા વગરના મોતિયાના ઓપરેશન જરૂરતમંદ દર્દીઓને માત્ર 5,000 રૂપિયામાં કરી આપવામાં આવે છે અને ખાસ કિસ્સામાં બિલકુલ નિઃશુલ્ક પણ કરી આપવામાં આવે છે. આ વિભાગમાં સ્થાપનાથી અત્યાર સુધીમાં 325થી વધુ મોતિયાના ઓપરેશન સફળતાપૂર્વક પારવામાં આવ્યા છે. હવેથી માત્ર ₹3,000માં આ સેવા આપવામાં આવે છે. આમ 20 વર્ષના ગાળામાં સંજીવની સંસ્થા દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવેલ છે. સંજીવની પરિવાર આ માટે સહયોગ આપનાર તમામ દાતાશ્રીઓનો હૃદયપૂર્વક આભાર માને છે.